સુરત શહેરમાં કોરોનાના કહેર હાલ કંટ્રોલમાં છે, ત્યારે ગુરુવારે નવા 26 જેટલા પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા. તો કોરોનાથી એક પણ મોત નીપજ્યું ન હતું, જ્યારે કોરોનાને માત આપી 145 દર્દી ઘરે પણ પહોંચ્યા છે. સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે, ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે સુરત શહેરમાં 16 અને જિલ્લામાં 10 મળી કોરોનાના નવા 26 પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,114 થયો છે. ગુરુવારે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 2,109 છે. સુરત શહેરમાંથી 118 અને જિલ્લામાંથી 27 મળી કુલ 145 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 1,40,089 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 916 છે, જેમાં સુરત સિટીમાં 1,11,102 કોરોના પોઝિટિવ કેસમાં 1627ના મોત થવા પામ્યા છે, જ્યારે સુરત જિલ્લામાં કુલ 32,012 કોરોના પોઝિટિવ કેસમાં 482ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,08,705 અને સુરત જિલ્લામાં 31,384 દર્દી કોરોના માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.